દિલ્હી વિધાનસભા ચૂંટણીને લઈને ચોંકાવનારા પરિણામો આજે આવ્યા છે. આમ આદમી પાર્ટીએ સત્તા ગુમાવી છે. આપ સુપ્રીમો અરવિંદ કેજરીવાલે બેઠક ગુમાવી છે, તો દિલ્હીના પૂર્વ નાયબ મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના નેતા મનીષ સિસોદિયા પણ જંગપુરા વિધાનસભા બેઠક પરથી હારી ગયા છે. આ વિડીયોમાં જાણીએ કોણ છે મનીષ સિસોદિયા અને રેડિયો જોકી અને પત્રકારથી લઈને તેઓ કઈ રીતે રાજકીય નેતા બન્યા. નમસ્કાર, તમે જોઈ રહ્યા છો વાઇબ્સ ઓફ ઇન્ડિયા અને મારું નામ છે ઇમરાન. વાત છે મનીષ સિસોદિયાની, તો મનીષ સિસોદિયાનો જન્મ ઉત્તર પ્રદેશના હાપુર જિલ્લાના ફગોટા ગામના એક રાજપૂત હિન્દુ પરિવારમાં થયો હતો. તેમના પિતા શિક્ષક હતા અને પોતાના ગામની સરકારી નિશાળમાં ભણ્યા. બાદમાં તેમણે 1993માં ભારતીય વિદ્યા ભવનમાં પત્રકારત્વમાં ડિપ્લોમાનો અભ્યાસ કર્યો. ત્યાર પછી પત્રકાર તરીકેની કારકિર્દીની શરૂઆત કરી હતી. મનીષ સિસોદિયાએ તેમની શરૂઆતની કારકિર્દી દરમિયાન FM રેડિયો સ્ટેશનમાં રેડિયો જોકી તરીકે પણ કામ કર્યું હતું. તેઓ 1996માં ઓલ ઇન્ડિયા રેડિયો માટે ઝીરો અવર જેવા ઘણા કાર્યક્રમોનું આયોજન કરતા હતા અને પછી 1997થી 2005 દરમિયાન જુદી જુદી ચેનલ માટે રિપોર્ટર, ન્યૂઝ પ્રોડ્યુસર અને ન્યૂઝ રીડર તરીકે કામ કર્યું હતું. આ રીતે મનીષ સિસોદિયા પત્રકાર અને સામાજિક કાર્યકર રહ્યા બાદ રાજકારણમાં આવ્યા. અરવિંદ કેજરીવાલ સાથે મળીને આમ આદમી પાર્ટી બનાવી. તેમણે 2015થી 2023 સુધી દિલ્હીના પહેલા નાયબ મુખ્યમંત્રી તરીકે સેવા આપી. તેઓ આમ આદમી પાર્ટીની રાષ્ટ્રીય કારોબારી સમિતિના સભ્ય છે. સિસોદિયા દિલ્હી સરકારમાં કેબિનેટ મંત્રી હતા. નાયબ મુખ્યમંત્રી બન્યા પછી પણ તેમણે અનેક કેબિનેટ પદો સંભાળ્યા, જેમાં શિક્ષણ મંત્રીનું પદ પણ સામેલ છે, જેનાથી તેમણે દિલ્હીમાં જાહેર શિક્ષણમાં ઘણા સુધારા કર્યા હતા. ડિસેમ્બર 2013ની દિલ્હી વિધાનસભા ચૂંટણીની વાત કરીએ તો એમાં સિસોદિયા વિધાનસભા સભ્ય તરીકે ચૂંટાયા હતા, જ્યારે તેમણે પૂર્વ દિલ્હીના પટપડગંજ મત વિસ્તારમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર નકુલ ભારદ્વાજને હરાવ્યા હતા. ફેબ્રુઆરી 2015ની દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં જેના પરિણામે આપ માટે જંગી વિજય થયો હતો, તેઓ ફરીથી પટપડગંજથી ચૂંટાયા હતા. તેમણે ભારતીય જનતા પાર્ટીના વિનોદ કુમાર બિન્નીને હરાવ્યા હતા. 2020ની દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં તેમણે ભાજપના ઉમેદવાર રવિન્દરસિંહ નેગીને હરાવ્યા હતા. જો કે આ વખતે મનીષ સિસોદિયાનો જાદુ ચાલ્યો નથી. દિલ્હીની જંગપુરા વિધાનસભા બેઠક હોટ સીટોમાંની એક હતી. આ બેઠકથી મનીષ સિસોદિયા ચૂંટણી મેદાનમાં ઉતર્યા હતા. જો કે મનીષ સિસોદિયા 675 મતોના પાતળા માર્જિનથી હારી ગયા છે. ભાજપના ઉમેદવાર તરવિંદરસિંહ મારવાહે સિસોદિયાને હરાવી દીધા છે. મનીષ સિસોદિયાની હાર પાછળનું કારણ શું છે એની વાત કરીએ તો દિલ્હીના દારૂ નીતિ કૌભાંડમાં CBIએ તેમની ધરપકડ કરી હતી, કારણ કે તેમના પર ભ્રષ્ટાચારના આરોપ લાગ્યા હતા. ધરપકડ પછી તેમણે જેલમાં જવું પડ્યું હતું. તેમણે 28 ફેબ્રુઆરી 2023ના રોજ મંત્રીમંડળમાંથી રાજીનામું આપ્યું હતું. હવે જ્યારે કે તેઓ ચૂંટણીનો જંગ હારી ગયા છે, ત્યારે શું આ લીકર કાંડ તેમને નડી ગયો, એવી પણ એક ચર્ચા છે. ત્યારે આ વિશે તમારું શું માનવું છે, અમને કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો. આપણે મળતા રહીશું વાઇબ્સ ઓફ ઇન્ડિયા પર.